જય માતાજી બધા મિત્રોને। આજે આપણે આવ્યા છીએ ટપકેશ્વર મહાદેવ કરીને આપણે જંગલની વસોવસ આપણે મંદિર આવેલું છે ત્યાં આવ્યા છીએ। તમે જોઈ શકો છો જંગલમાં આવી ગયા છીએ। ગીરગઢડાથી 4 કિલોમીટર આપણે ટપકેશ્વર મહાદેવ જ્યાં આવેલું છે। ચાલો તમને મહાદેવના દર્શન કરાવું બધા મિત્રોને। પહેલાં તો જોઈ લો તમે, અહીંથી આપણે આવ્યા છીએ। બહુ રસ્તો ખરાબ છે, માઇન્ડ ભેગા જો અહીંયા આપણે ધજા ટપકેશ્વર મહાદેવની છે। અને મિત્રો જો આપણે અહીંથી આપણે નીચું જવાનું છે। પહેલાં તો જો અહીંયા કંઈક સૂચના લખેલ છે, કોઈ ઝાડ પર સિક્કા લગાડવા નહીં, જ્યાં ત્યાં કચરો નાખવો નહીં। મિત્રો તમે જોઈ શકો છો આમાં ઝાડમાં બધા સિક્કા ખૂતાડી દીધા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આના કરતાં દાનપેટી અંદર હોય છે તેમાં સિક્કા નાખી દેવાય, પણ આવી રીતના જો આપણે આ સીડી છે અહીંથી ચાલો નીચે જઈને તમને પહેલાં દર્શન કરાવી દો ટપકેશ્વર દાદાના। મિત્રો આપણે તમે જોઈ શકો છો પહોંચી ગયા છે ટપકેશ્વર મહાદેવ। જો ટપકેશ્વર દાનપેટી ટપકેશ્વર મહાદેવનું લખેલું છે। તો આપણે ટપકેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ। ચાલો તમને અંદર બધા દર્શન કરાવી દો। તમે જોઈ શકો છો આપણે બાપુ અહીંયા રહી છે, અત્યારે નીકળી ગયા છે। ફરેડા બાજુનું ગામ ફરેડા આવ્યું છે, ત્યાં રોકાય છે બાપુની આશ્રમ છે મોટો ટપકેશ્વર દાદાનો। ચાલો પહેલાં દાદાના દર્શન કરાવી દઉં તમને। દાનપેટી રાખેલી છે। ચાલો હવે આપણે ધીમે ધીમે અંદર જઈશું। તો મિત્રો તમે અહીંયા ક્યારે આવ્યા હોય તો જરાક કોમેન્ટ કરી દેજો। જો મા કાળી માના દર્શન કરી લો બધા। ને ચાલો હવે ધીમે ધીમે અંદર તમે જોઈ શકો છો પથ્થરમાંથી પાણીની ટપક પત્તી ચાલુ છે અહીંયાની પણ બધે। એટલામાં આપણે આ ભોંયરું છે ને, ભોંયરાની અંદર ટપકેશ્વર મહાદેવ છે। તમે એક ફેરો દાદાના દર્શન જરૂરથી કરવા ક્યારેક આવજો। ગીરગઢડાથી 4 કિલોમીટર ફરેડા ગામ છે, ફરેડાથી છે 1-2 કિલોમીટર। તો તમે જોઈ શકો છો ભોંયરામાં છે ટપકેશ્વર દાદા। જય ટપકેશ્વર દાદા, જય ટપકેશ્વર દાદા। તો તમે બધા મિત્રો ટપકેશ્વર દાદાના દર્શન કરી લો। આજની પૂજા છે, તમે જોઈ શકો છો। હજી આમ તો અંદર બહુ ભોંયરું છે, એટલે મિત્રો આપણે અહીંયા દાદાના દર્શન કરીને પછી આપણે ધીમે ધીમે બહારનું તમને અમુક લોકેશન બતાવી દઉં। તો મિત્રો મિત્રો જોઈ શકો છો પથ્થરમાંથી પાણી આવે છે। જો ને નીચે આપણે મહાદેવ છે ટપકેશ્વર દાદા, તમે જોઈ શકો છો। આખી ગુફામાં એ રીતનું છે મિત્રો, વર્ષો પુરાણ કહેવાય કે ઝાઝા વર્ષથી આપણે આવી રીતનું જ છે। ઉનાળો હોય કે શિયાળો હોય, ચોમાસું હોય, જે હોય તે ગમે એ ઋતુ આવતી હોય, પણ પાણી મિત્રો બંધ ન થાય। ટપકેશ્વર દાદા માથે જળ અભિષેક ચાલુ જ રહી છે મિત્રો, તમે જોઈ શકો છો। તો બધા મિત્રો દર્શન કરી લો, અને પછી ચાલો તમને હું બહારનું થોડુંક લોકેશન બતાવી દઉં। તો મિત્રો આપણે નીચે આવી ગયા છીએ ટપકેશ્વર દાદાના દર્શન કરીને। અહીંથી આપણે નીચે આવી ગયા છીએ। તો તમે જોઈ શકો છો આપણે પીવાનો પાણીનો ટાંકો પણ અહીંયા
રાખેલ છે અને ડંકી પણ અહીંયા છે. અને બાપુ અત્યારે નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. બધા બાપુના દર્શન કરાવી દો. બાપુનો ધૂણો છે અને તમે જુઓ બાપુના દર્શન કરી લો. મુક્તાનંદજી બાપુ ને શિવાનંદજી બાપુ, ગજાનંદજી બાપુ, બધા બાપુના આપણે ફોટા છે અહીંયા મૂકેલા. બાપા સીતારામ બાપુના છે ફોટા. બાપુ અત્યારે નીકળી ગયા છે એટલે આપણે શું કહેવાય કે ગામમાં આશ્રમ બીજો છે ને અહીં બાપુને રહેવું પડે, એટલે બાપુ અત્યારે નીકળી ગયા છીએ. તો મિત્રો આવી રીતનું છે આપણે ટપકેશ્વર દાદાનું લોકેશન. ગીર જંગલમાં વસોવસ આવેલું છે. તો ચાલો મિત્રો તમને એક અહીંયા ગુફા પણ છે આપણે બતાવી દો. ને જો આ બાજુ આપણે આંબો છે. તો ચાલો મિત્રો પહેલાં તો શું કહેવાય કે પાણી ઘૂંટડોક પીવું છે. ટપકેશ્વર દાદા. તો હવે હું તમને આપણે જે ગુફા છે પાપ અને પુણ્યની ગુફા, ત્યાં તમને લઈ જાઉં. તો અહીંથી આપણે વહી જઈશું અંદર. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો, એટલે તમને પણ ક્યારેક હું અહીંયા આવો ને તો તમને બધું જોવા મળે. પહેલી વાર આવતા હોય એ લોકો માટે ખાસ. જો મિત્રો અહીંયા નોળિયાના બસા છે, જો ડોકા કાઢે. અને અહીંયા પણ પાણીનો ટાંકો મૂકેલો છે. અને મિત્રો તમે જોઈ શકો છો આ છે પાપ અને પુણ્યની ગુફા. કહેવામાં આવે છે કે તમે પાપ કર્યા હોય એ બધા તમે અહીંયા હાથ તાટા ફેરવો આ ગુફાના, એટલે ગમે એવા પાપ હોય ધોવાઈ જાય છે. એટલે મિત્રો આને પાપ અને પુણ્યની ગુફા કહેવામાં આવી છે. પાંડવો વખતની આ જગ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો આવું છે આપણે ટપકેશ્વર દાદાનું લોકેશન મિત્રો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.